કમલાસની સખત વિષહથી માતુ હંસવાહિની માર દુર્ગા દે અમને સમંત એવો આજ એક મરણનો પ્રસંગ મીઠાપરા પરિવારને આંગણે એક એવા આડીખમ વડલાઈએ વિદાય લીધી હોય પણ ભાઈ મરે ભવહારી જે અનબેની મરે દસ જાય પણ નાના પણ માજના માવતર મરે અરે રે એને તારે દસના વાવાય પણ નાના પણ માજના માવતર મરે અરે રે એને ચારે દસના વાવાય પણ મોતે નાળું માંડ્યું પછી જમ ઝડાપા ખાય તોય સોરુની ચિંતા થાય એને બાપ કેમ વિહરીએ કાગડા અને એમાંય અડીખમ વડલા જેવા એક એવા માવતરે અહીંથી વિદાય લીધી હોય અને અડીખમ વડલો હોય ભક્તિરામ બાપુએ કીધું ને એમ વડલો હોય અને એ વડલાની વડવાઈઓ હોય એ વડવાઈઓની જે શાખા તમે બેઠા અને મિત્રો સંસ્કાર હોય ને તો જ આવા 12 ગામના તડફાઈને ભજન થાય નકર ભજન ન થાય ક્યાંય પણ ક્યાંય ગામ દેખાતું નથી હે આ 12 ગામના પલા માટે તો ભજન થતા હોય ને તો એ આ બાબુ દાદાની કાંઈક કમાય હોય કાંઈક પુનાય હોય તો જ ભજન થાય નકર ભજન ન થાય હેજી અમે નિહરણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા અમને હવે અમનો મળ્યા રે આમાં માથડા કપાવ્યા અમે આમાં ઘંટીએ દલાણા રે માથડા કપાવ્યા અમે આમાં ઘંટીએ દલાણા રે એ ચૂલે રે ચડી પીર હાણા રે જમનારા તેરી અમને નો મલારી અમે નિહરણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા અમને આમનો મલારી જઠાની બાજુમાં ભંડારિયા ગામ તમારા કોળનો કાનદાસ બાપુ હે એ દ્વારકામાં જઈ જેજી તારો જી ભર્યો જેજી ખબર્યું પૂછી નહીં બાપ આ નાનપણના નેહડા તો ક્યાં ભૂલ્યો ભગવાન અને એમાં અગમનો જેદી આશરો હોય અને જેદી વિયોગની વેળા હોય તેથી એને સંતાનને ખબર પડે કે બાપ હું છે માવતર હું છે એ કવિને ન્યા સુધી કેવું પડે પણ સંતાન ભાંગુન ઝડપડી અરે રે એમાં તૂટો મોભીટાર પણ પાલન હારા જાતા રહ્યા અરે રે એમાં હવે હું કરવો વિલાપ પણ પાલન હારા જાતા રહ્યા
અરે રે એની પાછળ હુકામ કરો વિલાપ. માવતર વઈ ગયા હોય પણ સંતાનને થાય, બેનું દીકરીઓને થાય, એના કુટુંબને થાય કે વિયોગ શું કહેવાય. પણ કોઈ પણ આપણા હગા સંબંધીઓ વિદેશની માલિપા વહતા હોય તો 2-5 વર્ષે આવવાની લાલચ હોય. ઈથી નજીકની માલિપા આપણા મહેમાન કોઈ વહતા હોય તો મહિને 2 મહિના આવવાની લાલચ હોય. પણ જે પોતાના પગરખા ઓસરીની કોરે મેલીને વહી ગયા એ મિત્રો હવે આવવાના નથી હો. કારણ કે બહુ મથે અહીંયા માનવી ત્યારે વેઘો માંડ પવાય, પણ રઘુવીર હૃદય રાજડા તેદી નવખંડ લીલો થાય. ને હકનું નાણું હોય તો આવે વસ્તુને, પણ અકલ નો આવે કરોડ દેતા કિશોરિયા. હે બાપ, તમારી પાસે ઘણી સંપત્તિ હોય, ભગવાને તમને ઘણું આપ્યું હોય અને ભગવાન આપતા રહે, પણ આવા માવતરની વાહે આવા સરસ મજાના ભજનિયા થાય તો તમારા અહોભાગ્ય કહેવાય કે માવતર શું કહેવાય. અને ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી ભૂલશો નહીં. એ માવતર બાપ કહેવાય. અને એમાંય અમારા ઘડીક સંગીતકાર વાળા પોરો ખાય. એક નાની વાત કરું, તમારા દેવી પૂજક સમાજની છે, તમારી બાજુમાં ભાવનગરની બાજુમાં ખાખરી આવ્યું, ત્યાંનો બની ગયેલ કિસ્સો છે ભાઈ, સોલંકી પરિવારનો. પણ ઢોર આવ્યા ધણે હેર માલ વાળું આવી વરની હેર, પણ જેની દૂધડીએ દીવા બળે. અરે રે મારી વેગાડ ને આવી વાછડા, પણ જેના દૂધડીએ જોને દીવા બળે. અરે રે મારી વેગડ નહીં આવી વાછડા. આ વંશરાજ વિડીયો જે તમને લાવ્યું આખી દુનિયામાં જોવે છે. મેં આગળ મારી ચેનલમાં જોયું ને તો 18,000 માણસો જોતા હતા આજનો પ્રોગ્રામ. આ તમારો આઈનો વાડી વિસ્તારનો પ્રોગ્રામ 18,000 માણસો જોવે અત્યારે. આ એક નથી દેવાયત પંડિતની વાણી છે કે વાયે વાતું થાય યા. અને એમાંય આજ તો એક અવસર જ એવો છે. અમે આજ 2 ભજન કરીને આવ્યા. એક બીજનો પ્રોગ્રામ લુણીધર દલાપીરે કરીને આવ્યા. અને આ અમારે બાબુ દાદાનો આત્મા એવો સરસ મજાનો હોય છે, અમને કાંઈ નડ્યું નહીં. ઘર ધડીના ફોન આવે, ક્યાં ભૂગ્યા, શું કરો છો? પણ આ તો ભાઈ અંતરના ઊંડાણને વેધું હોય એને કહેવાય ચોરે નો ચોટાય. આ તો સતની વાતું સંકરા. આવા માણસો હોય અને આવો વડલો હોય, એની પાછળ કોઈ પણ વિઘન વિનાના ભજન. હે ભાઈ, આ તો એક એવો આત્મા છે. અને એમાંય તમારા સમાજની તો વાત ન થાય ભાઈ. અમે ઘણા પ્રોગ્રામ કર્યા છે. નટુ બાપુ ભેગો હું જાતો, હવે અમારા જીતાભાઈ ભેગા જાય છે. પણ તમારો સમાજ એ તમારો સમાજ છે બાપો. દેવ ભાલે છકલીએ બેઠા હોય તો જ દેવી પૂજક કહેવાના હોય મિત્રો, નકર ન કહેવાય. કારણ કે દેવ જેની માથે એમ કહેવાય ચારેય હાથ હોય. ભલે બકાલાનો ધંધો કરતા હોય પણ આવા પ્રસંગ આવે તેની બાપી વરહી જાય. જોવે નહીં કેટલાની વાતો. એ તમારો સમાજ કરી શકે, બીજાની તાકાત નથી. અહીંયા બેઠો છો વખાણ નથી કરતો, હું કોઈ કલાકારી નથી, પણ જે દેખાય ને એ સત્ય છે. અમારે જો આ ભાઈ લાઈવ વાળા ઘણી વાર ભેગા હોય, કોઈ દી અહમ નહીં કરવાનો, હવા નહીં કરવાની, જે હોય એ જ કહેવાનું. તમારી પાસે 5-25 રૂપિયા લઈ જવું એ સવારે વપરાય જાય, પણ આ જોઈને એ વાતું થાય બાપ. એક વખતનો સમય ચૈત્ર મહિનાનો ખરાટો તડકો જામ્યો છે અને દિલો કરીને સોલંકી દેવી પૂજક નો દીકરો ભાવનગરની બાજુમાં ખાખરિયા ગામ, ત્યાંનો બની ગયેલો ઇતિહાસ. પણ એવો દરિદ્ર અને ગરીબ જુવાન દિલો, નાનપણની માલિપામાં અવતર મરી ગયા, એકલો પોતાની જિંદગી પસાર કરે. ગામમાં ખેડૂની ત્યાં જાય, એના ઢોર ચારે, એનું ખેતી કામ કરે.
અને આમ રીતે જિંદગી પ્રસાર કરે પણ ગામમાં શાખા વાળો માણા હો. કારણ કે ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય, પછી ફરવું ફળિયામાં ભોરિંગ થઈને ભભૂતી આવો. અને હરિભજન નું આંડલું જેદી સતના ચાકડે ચડે, પછી એને નિભાડે નડે નહીં મોટી ઝાડું માનવા. આવો ભક્તિમાં રંગાઈ ગયેલો દિલો ગામની માલિપા શાખા. પણ એક વખતના સમયે બન્યું એવું, જયરામ ઢોલરિયાના ઢોર લઈ બની ગયેલો ઇતિહાસ છે, ચોપડામાં બધાયમાં આવી ગયેલો છે, ખોટો નથી કે ઘરનો નથી. જયરામભાઈ ઢોલરિયાના ભેગો હાથી રે અને ઢોર ચારવા જાય. બનવું એક બપોરનો સમય, સૂરજના આભની માલિપા આવી ગયા છે અને ઝાર નાખો તો ધાણી ફૂટી જાય એવો તડકો જામ્યો. પણ દિલો પોતાના ઢોર સરતા મેલી અને પોતાનું ભાતું ખોલી અને બપોરના સમયે જમવા બેઠો. એક બે ને ત્રણ કોળિયા લીધા ને તો આગળ એક નાગ અને નોળિયો બાંધે. દિલો આ નાગ અને નોળિયાનું યુદ્ધ જોઈને ઊભો થઈ ગયો. ઘડીક નાગને નોખો પાડે તો નોળિયો તડાપ મારે અને નોળિયાને નોખો પાડે તો નાગ તડાપ પાડે. આવી અડધી કલાક ઘમાસાણ યુદ્ધ જામ્યું. પછી દિલાને એમ થયું કે આ નહીં છૂટા પડે. એમ કરીને એ તો ભાઈ ગરમ લોહી એ નાગને પકડીને જ્યાં ઘા કરવા જાય ને તો દિલાના ડાબા પગના અંગૂઠાની માલિપા સર પર દંશ કર્યો. મોઢાની માલિપાથી ફીણના ફોહા આવી ગયા. આખું શરીર લીલું થઈ ગયું અને જીવને અને શિવને એમ કહેવાય એકાગ્રતા લાગી ગઈ હોય એવો દ્રશ્ય દેખાણું. પણ વગડાની માલિપાથી એક માડી હલાવે, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા અને ગાલની માલિપા એમ કહેવાય આસી આસી કરસલીઓ થઈ ગઈ અને ધીમે ધીમે હલાવે છે. અને વગડાની માલિપા જોવે છે તો માડીએ કીધું, અરે બપોરનો સમય એ કોણ હોતું હોય છે? માડીએ જગાડ્યો જાગ્યો નહીં એટલે માડીએ પોતાના થેલામાંથી કૂપમાંથી અમીનો કૂપ કાઢી અને એ દિલાની માથે છાટણા કર્યા તો ધીમે ધીમે જીવ આવ્યો અને ખરવ થઈ અને ઊભો થઈને જોયું કે માં તમે કોણ? એ તો ઠીક, પણ તું વગડાની માલિપા પડી ગયો તો લીલું શરીર થઈ ગયું તો મોઢા માથે ફીણ આવ્યો તો શું થયું તને? ત્યારે એની બધી આપતી વાત કરી કે આવી રીતે માં બન્યું હતું અને આયા નાગ ને નોળિયો બાંધતા હતા એમ દ્રશ્ય દેખાડીને પાછું વળીને જોયું તો એ માડી નહીં. એટલે દિલાભાઈ ને થઈ ગયું કે આ કોઈ નહીં પણ રાજપરા વાળી ખોડિયાર હોય ઈ જ માર્યા સપને આવ્યું. હજી મિત્રો આજની તારીખની માલિપા તમે ખાખરિયા જાઓ, અમારે તો બહુ આઘું થાય, તમારે અહીંથી નજીક થાય. એ ખાખરિયાની માલિપા ગામમાં જાઓ ને ગેટની માલિપા એક ખાંભી છે મિત્રો, એ તમારા દિલાભાઈ સોલંકીની છે. હજી અહાડી બીજને જે ગામ એને માને. એટલે આવતડાને શીખ્યું, પછી જાવતડાને જસ નદીઓ હતો કરમે મળ્યો કરતા તો પછી કવિ કોપ હવા નેમાય. એક માં વિશે થોડુંક બોલી જાઉં, ભલે હયાતી હોય છતાં. આમ મીઠા રે હે મધુ ને મીઠા મે ઉલાર લો, મીઠી મીઠી છે મોરી માત રે જનની, જોડ સખી નહીં મળે એ જનની, જોડ સખી નહીં મળે. ગંગા જમનાના નિર્વધે ઘટેલો, ગંગા જમનાના નિર્વધે ઘટેલો. આમાં હરખો છે મારા પ્રેમનો પ્રસાદ રે જનની, જોડ સખી નહીં મળે રે.
અરે રે જનની જોડ સખી નહીં મળે ઈ માનું પાત્ર હોય. મોઢું બોલો ને તો મોઢું ભરાઈ જાય. ઈ માં હોય અને અડીખમ વડલો હોય. સાહિત્યની વાતો તો ઘણી છે પણ સમય પૂરો થઈ ગયો એટલે એવા સંતવાણીના એ હું બોલું. અરે બાપા તો બેઠો બગાડો ઘડીક કાનજી બાપાની વાતો કરી લા સંતને ભાઈ ગુણદણ પડી કયું ના તમે એમ કહેવાય ભજનમાં રંગાઈ ગયા પણ એક નાની 3 મિનિટ હોય ભાઈ એ ભાઈ 3 મિનિટ ખાલી વાતોડિયું વગર ચાલ્યું ને એમાં જણ દુધવયું હેડા ને હેડા માનવી હેડે વાતું થાય વા એ વખત ને માથે કઈ વર્ષના વાણા વાઈ ગયા છે કટકટમાં અમરગઢ કરીને અમરું વાળા નારાજ પણ વાત માંડું કાળિયા ઢગાની કરવે છે એ વખત ને માથે કહેવાય છે કે કાળિયા ઢગા વાળા ના બળદ લઈને ધૂતાર પરની માલિપાન હોદો કરવા જાય છે પણ નકલ ને અકલ નો હોય ભાઈ આ કઈ સારું ન લાગે જે છે એ બરાબર છે. પણ એવા સરસ મજાના સંતવાણી આરાધક બાપુ ભક્તિરામ બાપુને વિનંતી કરું કે આવો સરસ મજાની મોજું રે આવે તો મોજું માણીએ.